ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 12 ભાગ 2 નું પ્રકરણ નંબર 12 આજે આપણે શરૂ કરીએ ભાગ 2 એના જુદા જુદા ચેપ્ટરની અંદર અતિ મહત્વનું ચેપ્ટર એટલે કાર્બનિક રસાયણ વિજ્ઞાન કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ। વિદ્યાર્થી દરેક માટે આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ એવું કહી શકાય, કારણ કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું કદાચ તમને ધોરણ 10માં ભણ્યા કંઈ ન આવડતું હોય તો પણ ચાલશે। જો તમે અહીંયા જે ભણો છો એને પ્રોપર રીતે યાદ રાખો અને તૈયાર કરો તો તમારે આગળના કોઈ પણ ધોરણના કોઈ પણ કન્સેપ્ટની જરૂરિયાત નથી। હવે કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે, તમને ખબર પડે કે કાર્બન ઉપર વધારે કેન્દ્રિત છે। કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનો, આપણે સંયોજનોને બે ભાગમાં વહેંચીએ છીએ, જેમાં કાર્બન હાજર છે એ બધા કાર્બનિક નથી, એ બધા અકાર્બનિક સંયોજનો। તો આમાં કાર્બનની ચતુસંયોજકતા ને એનું બંધારણીય નિરૂપણ ને પ્રસ્તાવના ને આ બધી જે વાત છે એ અત્યારે આપણા કોવિડના કારણે અભ્યાસક્રમમાંથી નીકળી ગઈ છે। સાથે સાથે આગળ ઉપર વાત કરીએ તો કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ પણ આપણા અભ્યાસક્રમમાં નથી, છતાં પણ આપણે બધા જ વિદ્યાર્થીઓ વર્ગીકરણ યાદ રાખીશું। વર્ગીકરણ આપણા માટે બહુ જ મહત્વનું છે, કારણ કે વર્ગીકરણ આવડશે તો આગળ ઉપર જ્યારે એની જરૂરિયાત હશે, કન્સેપ્ટની જરૂરિયાત હશે, ત્યારે તમે એને ઇઝીલી યાદ રાખી શકશો અને સમજી શકશો કે ભાઈ આ વર્ગીકરણમાં આવ્યું હતું। તો આપણે પહેલો ટોપિક ભણીએ, કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ। સૌથી પહેલો ટોપિક ભણીએ ભાઈ કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ। તો કાર્બનિક સંયોજનોને મુખ્ય બે ભાગમાં વહેંચીએ। કાર્બનિક સંયોજનોના મુખ્ય બે ભાગ વહેંચીએ તો સૌથી પહેલો ભાગ એટલે બિનચક્રીય અથવા અચક્રીય। બિનચક્રીય અથવા તો અચક્રીય અથવા સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજનો। આ બિનચક્રીય અથવા અચક્રીય સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજનોની વાત કરીએ તો બિનચક્રીય આલ્કેન, જેમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, આ તમને ખબર છે। બિનચક્રીય આલ્કીન, જેમાં સિંગલ બોન્ડની સાથે ક્યાંક ને ક્યાંક દ્વિબંધ છે, અને બિનચક્રીય આલ્કાઇન સંયોજનો। સાથે સાથે આપણે ચક્રીય અથવા બંધ શૃંખલાવાળા અથવા વલયવાળા સંયોજનોની વાત કરીએ, ચક્રીય અથવા તો બંધ શૃંખલાવાળા અથવા તો વલયવાળા સંયોજન, પણ વલયવાળાને આપણે અલગથી ભણીએ છીએ, ઓબ્લિક વલયવાળા સંયોજન।
કાર્બનિક સંયોજન. આ વલયવાળા ચક્રીય સંયોજન છે એ બે પ્રકારના હોય. સૌથી પહેલા સમચક્રીય અથવા કાર્બોચક્રીય. સંયોજનો. આનો મતલબ થાય કે ચક્રીય પ્રણાલી જેટલી છે ને એમાં બધાય હરખા છે અને કાર્બન જ છે. સરખા હોય ને કાર્બન વાળી પ્રણાલી જ ભણવાની છે એટલે એને આપણે સમચક્રીય ભણીએ. કાર્બન સિવાય બીજું કંઈ હાજર હોય તો એને વિષમચક્રીય સંયોજન કહેવાય. પાછા સમચક્રીયની વાત કરીએ તો એ બે પ્રકારે ભણાય. એલિસાયક્લિક એટલે એલિફેટિક અને એરોમેટિક સંયોજન. એલિસાયક્લિક અથવા તો ઘણી વખત એને એલિફેટિક સંયોજન કહેવાય. એના એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો ચક્રીય આલ્કેન, અથવા ચક્રીય આલ્કીન, સમચક્રીયમાં બીજી વાત કરીએ તો એરોમેટિક સંયોજનો. તમને આ બેની ખબર છે, એલિફેટિક અને એરોમેટિક, જેમાં સંસ્પંદન હશે, એકાંતરીય દ્વિબંધ પ્રણાલી છે અને વલય વાદળ રચે છે, એ બધા એરોમેટિક સંયોજનો છે. એરોમેટિક સંયોજન પણ બે પ્રકારે, બેન્ઝીન વાળા અથવા બેન્ઝીન વગરના. બેન્ઝીન વાળા સંયોજનની વાત કરીએ તો એને બેન્ઝેનોઇડ કહેવાય. બેન્ઝેનોઇડ એટલે બેન્ઝીન ચક્ર ધરાવતા, અને નોન બેન્ઝેનોઇડ એટલે કે બેન્ઝીન ચક્ર ન હોય, કોઈ બીજું ચક્ર હોય તો એને નોન બેન્ઝેનોઇડ સંયોજનો કહેવાય છે. સેમ વિષમ ચક્રીય સંયોજન પણ એરોમેટિક અને એલિફેટિક હોય છે, પણ આની આપણે બહુ વધારે ચર્ચા કરવાની નથી. આના એક્ઝામ્પલ આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. હવે સમજો, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન તો તમને ખબર છે. માનો કે 5 કાર્બન 6 કાર્બનથી શીખીએ તો 6 કાર્બન વચ્ચે જો સિંગલ બોન્ડ હોય અને બધા હાઇડ્રોજન મૂકી દઈએ આપણે, કાર્બનની 4 સંયોજકતા હોય પૂરતી, એટલે હાઇડ્રોજન, તો આની ઉપર 3 હાઇડ્રોજન આવ્યા એટલે એને લખાય CH3, CH2, 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 CH2 અને CH3. તો આ 6 કાર્બન ધરાવતો આલ્કેન થયું. પણ જો ક્યાંક ડબલ બોન્ડ હોય તો આલ્કીન કહેવાય, ટ્રિપલ બોન્ડ હોય તો આલ્કાઇન કહેવાય. હવે ચક્રીય પ્રણાલી, માનો કે 6 કાર્બનને આપણે આમ મૂકી દઈએ, આમ, તો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે, બધાય કાર્બન છે એટલે આ સમચક્રીય થયા. એમાં પણ સિંગલ બોન્ડ છે એટલે આ ચક્રીય આલ્કેન સંયોજન થયું. આ સંયોજન ચક્રીય આલ્કેન સંયોજન થયું. પણ આમાં ક્યાંક દ્વિબંધ મૂકી દઈએ અહીંયા તો આ ચક્રીય આલ્કીન સંયોજન થઈ ગયું. પણ માનો કે એકાંતરીય 3 દ્વિબંધ મૂકી દઈએ તો આ એરોમેટિક પ્રણાલીને આ બેન્ઝીન ચક્ર થઈ ગયું એટલે આ બેન્ઝેનોઇડ સંયોજન આવશે. જો આ બેન્ઝીન ન હોય તો બીજા સંયોજનને બેન્ઝીન સિવાય ન હોય તો એને નોન બેન્ઝેનોઇડ સંયોજન કહે છે. ભાઈ, કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ આમ તો આપણા અભ્યાસક્રમમાં નથી, એટલે હું એના વિશે વધારે ચર્ચા કરતો નથી. પણ આટલો ભાગ છે એ યાદ રાખવા જેવો ખરો. ચક્રીય પ્રણાલી હંમેશા 3 કાર્બનથી શરૂ થાય, 1, 2,
અને 3 કાર્બન હોય તો જ ચક્રીય પ્રણાલી બને. એટલે ચક્રીય પ્રણાલી મિનિમમ 3 સભ્યની હોવી જોઈએ. 3 કરતાં ઓછા સભ્ય ધરાવતી ચક્રીય પ્રણાલી શક્ય નથી. બેન્ઝેનોઇડ સંયોજનો તો તમે ઇઝીલી બધાય બેન્ઝીનવાળા આવશે. ક્લોરોબેન્ઝીન ને બ્રોમોબેન્ઝીન ને નાઇટ્રોબેન્ઝીન ને એનિલીન ને ટોલ્યુઇન ને બધા જ સંયોજન આવશે. તમે બેન્ઝેનોઇડ યાદ રાખી લેશો. પણ નોન બેન્ઝેનોઇડ સંયોજનોમાં 7 કાર્બન ધરાવતી પ્રણાલી ટ્રોપોલોન આપણને આપેલું છે કે ભાઈ 1 2 3 4 5 6 અને 7 અને આમ કરીને દ્વિબંધ. તો આને દર્શાવવા માટે આમ લખાય 1 2 3 4 5 6 અને 7. આમાં એકાંતરીય દ્વિબંધ પ્રણાલી હોય. એક દ્વિબંધ માનો કે અહીંયા મૂકીએ, એક દ્વિબંધ અહીંયા મૂકીએ, એક દ્વિબંધ અહીંયા મૂકીએ ને એકાંતરીય દ્વિબંધ પ્રણાલી 1 કાર્બન 2 કાર્બન 3 4 5 6 અને 7. 1 2 ને એક દ્વિબંધ પ્રણાલી અહીંયા આવે ને એકાંતરીય દ્વિબંધ પ્રણાલીનું સર્જન થાય ત્યારે એને ટ્રોપોલોન તરીકે ઓળખીએ છીએ. નોન બેન્ઝેનોઇડ સંયોજનોમાં ટ્રોપોલોન યાદ રાખીએ અને વિષમ ચક્રીય સંયોજનોમાં આપણને ફ્યુરાન, પાયરીન અને પિરિડીન આપ્યું છે. ફ્યુરાન, થાયોફિન, પાયરીન, પિરિડીન એ બધાય ધ્યાન રાખીએ. બીજું આપણે ખાસ અહીંયા કંઈ બીજું કરવાનું નથી. એ સિવાય ક્રિયાશીલ સમૂહ એટલે શું? તો કે કોઈ પણ કાર્બનિક સંયોજનોમાં જોડાયેલો પરમાણુ અથવા પરમાણુનો સમૂહ જે કાર્બનિક સંયોજનોની લાક્ષણિક રાસાયણિક ગુણધર્મની પ્રક્રિયા માટે જવાબદાર છે તેને ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખાય છે. તો ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા યાદ રાખવાની છે. ક્રિયાશીલ સમૂહ એટલે શું? તો કાર્બનિક સંયોજનોમાં જોડાયેલા પરમાણુ કે પરમાણુના સમૂહ કે જે કાર્બનિક સંયોજનોની લાક્ષણિક રાસાયણિક ગુણધર્મ એટલે કે કાર્બનિક સંયોજનોની પ્રક્રિયા માટે જવાબદાર હોય તેને ક્રિયાશીલ સમૂહ કહે છે. ભાઈ કોઈ પણ સંયોજન હોય ને આખે આખું પ્રક્રિયામાં ભાગ લે ને ત્યારે બધાય ઘટક ન વપરાય. એના અમુક ચોક્કસ ભાગ જ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે. આ ચોક્કસ ભાગને એ સંયોજનનો ક્રિયાશીલ સમૂહ કહેવાય. દાખલા તરીકે આપણે એમ કહી દઈએ કે ભાઈ 2 વિદ્યાર્થી છે, એકનું નામ છે મહેશ અને એકનું નામ છે રમેશ. એમ કહીએ કે મહેશ સાંભળે છે. તો સાંભળવા માટે મહેશ સાંભળે છે તો પ્રક્રિયા થઈ સાંભળવાની. તો મહેશનો શરીરનો કયો ભાગ આ સાંભળવાની પ્રક્રિયા માટે જવાબદાર બનશે? તો તમે કહીશો કે સાહેબ કાન. આપણે એમ કહીએ કે રમેશ બોલે છે.
તો બોલવાની પ્રક્રિયા માટેનો જવાબદાર ભાગ કયો થયો? તો મોં અને જીભ. તો મોં છે એ બોલવાની પ્રક્રિયાનો ક્રિયાશીલ સમૂહ થયો. માનો એમ કહી કે મહેશ જોવે છે, તો જોવા માટે ક્રિયાશીલ ભાગ શરીરનો કયો આવ્યો? તો કે આંખ. મહેશ ચાલે છે, તો ચાલવા માટે ક્રિયાશીલ ભાગ કયો થયો? પગ. જો ભાઈ આ પ્રક્રિયા બદલાઈ ગઈ તો એનો ક્રિયાશીલ ભાગ પણ બદલાઈ ગયો. કોઈ પણ પ્રક્રિયા થવા માટે ચોક્કસ ક્રિયાશીલ ભાગ હોય. આખા સંયોજનનો અમુક ભાગ કે જે લાક્ષણિક પ્રક્રિયા થવા માટે જવાબદાર છે, એ ભાગને એ પ્રક્રિયા માટેનો એ સંયોજનનો ક્રિયાશીલ સમૂહ કહેવાય. મહેશની વાત કરી તો સાંભળવાની પ્રક્રિયા માટે એનો ક્રિયાશીલ સમૂહ બન્યો કાન. માનો કે મહેશ આખું સંયોજન છે, આ છે એ સંયોજન છે, તો સંયોજનની જો પ્રક્રિયા બદલાય તો એનો ક્રિયાશીલ સમૂહ બદલાઈ જાય. ભલે સંયોજન એકનું એક જ હોય, પણ કોઈ એક પ્રક્રિયા માટે જે ભાગ વપરાય બીજી પ્રક્રિયા માટે ભાગ બદલાઈ જાય. સેમ ત્રીજી કોઈ પ્રક્રિયા માટે ત્રીજો ભાગ વપરાય. એમ કોઈ એક જ સંયોજનના જોડાયેલા પરમાણુ કે પરમાણુના સમૂહ કે જે કાર્બનિક સંયોજનોની લાક્ષણિક રાસાયણિક ગુણધર્મ એટલે કે લાક્ષણિક પ્રક્રિયા માટે જવાબદાર છે, તેને તેનો ક્રિયાશીલ સમૂહ કહે છે. કે સાંભળવા માટે ક્રિયાશીલ સમૂહ કાન કહેવાય સાહેબ, અને જોવા માટે આંખ કહેવાય, ચાલવા માટે પગ કહેવાય. હવે રમેશ માટે ચાલવાની પ્રક્રિયાની વાત કરો તો ચાલવા માટે એનો ક્રિયાશીલ સમૂહ પણ પગ જ બનશે. પ્રક્રિયા સરખી થઈ તો ક્રિયાશીલ સમૂહ સરખો થયો. માનો કે એવું કહી કે રમેશ ચાલે છે, તો એનો ક્રિયાશીલ સમૂહ બન્યો ભાઈ પગ. પ્રક્રિયા સરખી હશે તો ક્રિયાશીલ સમૂહ એક સમાન હશે, ભલે સંયોજન બદલાઈ ગયા. દાખલા તરીકે આપણે આલ્કોહોલ સંયોજનની વાત કરીએ તો તમને ખબર છે આલ્કોહોલ એટલા માટે કે તમને યાદ હશે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ. તો સંયોજન બદલાય છે પણ ક્રિયાશીલ સમૂહ OH છે, અને OH સમૂહ બધામાં એક સરખો હોવાથી બધાની લાક્ષણિક પ્રક્રિયાઓ એક સમાન જોવા મળે છે. તો ખાસ એને યાદ રાખીએ. પછી આપણે ભણવાનું છે નામકરણ, કાર્બનિક સંયોજનોનું નામકરણ. આ આપણા માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે. આ કાર્બનિક સંયોજનોનું નામકરણ IUPAC પ્રમાણે જે નામકરણ પદ્ધતિ છે એ નામકરણ પદ્ધતિની આપણે વાત કરીએ. IUPAC નામકરણ પદ્ધતિની આપણે વાત કરીએ. આલ્કેન સંયોજનોના IUPAC નામકરણની ખાસ વાત કરીએ. ડેકેન સુધી આપણે યાદ રાખવાના છે. પછી શાખિત સંયોજનો માટેના નામકરણની થોડીક વાત કરીએ અને ક્રિયાશીલ સમૂહની સાપેક્ષે નામકરણ ભણવાનું છે, જેને આપણે યાદ રાખીએ. તો બધા જ વિદ્યાર્થીઓ ખાસ તૈયાર કરીએ આપણે કાર્બનિક સંયોજનોનું નામકરણ. નામકરણ સામાન્ય રીતે બે પ્રકારના હશે, IUPAC નામકરણ અને સામાન્ય નામકરણ અથવા પ્રચલિત નામકરણ. તો IUPAC નામકરણ કોને કહેવાય? તો કે કાર્બનિક સંયોજનોના નામકરણ માટેની એક ચોક્કસ પદ્ધતિ વિકસાવવામાં આવેલી, જેને IUPAC નામકરણ પદ્ધતિ કહે છે. અને આ પદ્ધતિથી જે નામકરણ કરવામાં આવ્યું એને IUPAC નામકરણ કહેવાય. તો IUPAC નું તમને બધાને ફૂલ ફોર્મ ખબર જ હશે. ન ખબર હોય તો આ યાદ રાખવા જેવું છે. IUPAC એટલે શું? તો કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. ઇન્ટરનેશનલ યુનિયન of pure and applied chemistry.
આ IUPAC એ નામકરણની એક પદ્ધતિ વિકસાવી. IUPAC એ કાર્બનિક સંયોજનોના નામકરણની પદ્ધતિ વિકસાવી. આ પદ્ધતિ પ્રમાણે ના સંયોજનના નામને IUPAC નામ કહે છે. આ પદ્ધતિ પ્રમાણે જે કંઈ નામકરણ કરવામાં આવે છે એ નામકરણને IUPAC નામકરણ કહે છે. હવે આપણે આલ્કેન સંયોજનોની વાત કરીએ. એની અંદર પાછળ બધાની પાછળ પ્રત્યય તરીકે n લાગશે. આલ્કેન સંયોજન જ્યારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય ત્યારે એવા સંયોજનને આલ્કેન સંયોજન કહે છે. તો આપણે આલ્કેન સંયોજનોના નામકરણની વાત કરીએ. આલ્કેન સંયોજનોનું નામકરણ જ્યારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, એકલ બંધ હોય ત્યારે એને આલ્કેન સંયોજન કહે છે. જ્યારે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય ત્યારે તેવા સંયોજનને આલ્કેન સંયોજન કહે છે. કાર્બનની સંખ્યાની સાપેક્ષે એનું નામકરણ કરવામાં આવે કે ભાઈ કાર્બનની સંખ્યા એની સાપેક્ષે એનું નામ, એનું બંધ રેખા બંધારણ, બંધારણીય સૂત્ર અને એનું અણુસૂત્ર એની વાત કરીએ તો આપણે લખીએ કાર્બનની સંખ્યા એની સાપેક્ષે આલ્કેનનું નામ એનું બંધ રેખા બંધારણ ઓબ્લિક બંધારણીય સૂત્ર અને એનું આણ્વીય સૂત્ર એટલે કે અણુસૂત્ર. તો આની આપણે ચર્ચા કરીએ તો સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજનોના નામકરણ માટે આપણે આલ્કેનના 10 નામ યાદ રાખવાના છે. કાર્બનની સંખ્યાની સાપેક્ષે ભાઈ આપણે આલ્કેન સંયોજનોના નામકરણની ને એની ચર્ચા કરીએ તો
કાર્બનિક સંયોજનોમાં કાર્બનની સંખ્યાની સાપેક્ષે જુદા જુદા આલ્કેનનું નામ, એનું બંધરેખા બંધારણ અને બંધારણીય સૂત્ર કે કાર્બનની સંખ્યા 1 હોય ત્યારે આલ્કેન સંયોજનોનું નામ કહેવાય મિથેન. એનું બંધરેખા એક જ કાર્બન છે, એની 4 સંયોજકતા હાઇડ્રોજનથી, એટલે આને એનું બંધરેખા બંધારણ કહેવાય. ચારેય બાજુ હાઇડ્રોજન મૂકી દે એટલે એનું બંધારણીય સૂત્ર લખાય ભાઈ CH4 અને એનું અણુસૂત્ર લખાય CH4. તો મિથેન માટે આપણે એનું અણુસૂત્ર લખી શકીએ CH4. એ જ રીતે જ્યારે કાર્બનની સંખ્યા 2 હોય તો એ સંયોજનને કહેવાય ઇથેન. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ લખવાનો, એટલે આ સિંગલ બોન્ડ. હું અત્યારે હાઇડ્રોજન લખતો નથી, તમારે લખવાના. આની ઉપર કેટલા હાઇડ્રોજન આવશે? 3. આની ઉપર એ કેટલા આવશે? 3. 1 2 3. 1 2 અને 3. તો આને સંયુક્ત રીતે બંધારણીય સૂત્રમાં લખાય ભાઈ CH3/CH3. આ એવું કહે છે કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ, આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન, આની ઉપર 3 હાઇડ્રોજન, એટલે CH3. હવે અણુસૂત્રમાં શું હોય? તો દરેક ઘટકની સંખ્યા. તો આમાં કાર્બન કેટલા આવ્યા? 2 અને હાઇડ્રોજન કેટલા આવ્યા? 6, એટલે એનું અણુસૂત્ર થશે ભાઈ C2H6. એ જ રીતે આગળ ઉપર લખીએ, જ્યારે કાર્બનની સંખ્યા 3 હોય ત્યારે એવા આલ્કેનને કહેવાય પ્રોપેન. હવે 3 કાર્બન છે એટલે આ રીતે લખીએ તો આની ઉપર 3 હાઇડ્રોજન આવશે, આની ઉપર 2 અને આની ઉપર 3, એટલે આને લખાય CH3 CH2 અને CH3. ભાઈ જો આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન એટલે CH3 CH2 CH3 અને એને લખાય C3H8. જો 1 2 ને 3 કાર્બન એટલે C3, 3 ને 2 5 ને 3 8 હાઇડ્રોજન એટલે H8. તો એનું અણુસૂત્ર થશે C3H8, જેને આપણે CnH2n+2 થી પણ લખીએ છીએ. પછી 4 કાર્બન હોય ત્યારે IUPAC નામકરણ પ્રમાણે એને લખાય છે બ્યુટેન. તો 4 કાર્બન થયા, 1 2 3 અને 4. આની ઉપર હાઇડ્રોજન આવશે 3, અહીંયા 2 સંયોજકતા બાકી, આ 2 બાજુ, અહીંયા 2 બાકી, અહીંયા 3 બાકી, એટલે લખાય CH3 CH2 CH2 અને CH3. એટલે એને આણ્વીય સૂત્ર પ્રમાણે લખો તો 4 કાર્બન એટલે C4. હવે જો 3 ને 2 5 ને 2 7 ને 3 10 હાઇડ્રોજન એટલે C4H10 એ એનું અણુસૂત્ર થશે. આ બ્યુટેનની વાત કરી, જેમાં કાર્બનની સંખ્યા 4 છે. એ જ રીતે 5 કાર્બન ધરાવતા આલ્કેન માટે વાત કરીએ તો એને કહેવાય ભાઈ પેન્ટેન. પેન્ટેન માટે કાર્બન 5 લખીએ, 1 2 3 4 અને 5. આની ઉપર 3 હાઇડ્રોજન, આની ઉપર 2, અહીંયા 2, દરેકની 4 સંયોજકતા પૂરી કરવાની. 1 2 તો 2 બાકી રહ્યા. આની વાત કરો તો 1 અને 2 તો 3 અને 4. આની વાત કરો તો આ બાજુ 1 2 3 અને 4, એ લખાય CH3 CH2 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 અને CH3. કોઈ એમ કે સાહેબ અહીંયા તો બંધ દર્શાવ્યો, અહીંયા બંધ ન દર્શાવ્યો, તો દર્શાવીને લખી શકાય, ન દર્શાવીને લખી શકાય. એટલે આમ પણ લખી શકાય ને વચ્ચે એક એક ટપકો, એટલે કે બંધ દર્શાવીને પણ લખી શકાય છે. તો આનું અણુસૂત્ર થશે C5H12. તમે ગણો તો 1 2 3 4 અને 5 કાર્બન, અને 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9 ને 3 12 હાઇડ્રોજન, એટલે C5H12 કહેવાય એને. પછી 6 કાર્બન હોય,
કાર્બનની સંખ્યા જ્યારે 6 થાય ત્યારે એવા સંયોજનને કહેવાય ભાઈ હેક્ઝેન. ત્યારે 1 2 3 4 5 અને 6 કાર્બન લખીએ તો 3 2 2 2 2 અને 3 એટલે લખાય CH3 CH2 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 અને CH3. 1 2 3 4 5 અને 6 એટલે એનું અણુસૂત્ર થશે C6H14. હવે કાર્બનની સંખ્યા માનો કે 7 લખીએ ત્યારે આ આલ્કેનને કહેવાય ભાઈ હેપ્ટેન. તો 7 કાર્બન લખીએ તો 1 2 3 4 5 6 અને 7. હવે આની ઉપર 3 હાઇડ્રોજન આવે, આની ઉપર 2 આવે, અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે, 2 આવશે, અહીંયા 2 આવશે ને અહીંયા 3 આવશે એટલે એને લખાય CH3 CH2 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 અને CH3 એટલે એનું અણુસૂત્ર થશે C17H16. 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 2 11 2 13, 13 ને 3 16 હાઇડ્રોજન અને 7 કાર્બન એટલે હેપ્ટેનની અંદર 7 કાર્બન હોય એવું આપણે યાદ રાખીશું. જ્યારે 8 કાર્બન હોય ત્યારે એને કહેવાય ઓક્ટેન. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન. ઓક્ટેન હોય એટલે 8 કાર્બન લખીએ તો 1 2 3 4 5 6 7 અને 8. આની ઉપર જુઓ તો 3 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા 3. તો આને લખીએ CH3 CH2 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 અને CH3 એટલે એને આના સૂત્ર સ્વરૂપે લખાય C8H18. C8H18 એટલે એને કહીશું આપણે ઓક્ટેન. નવ કાર્બન વાળા સંયોજન હોય એને કાર્બનની સંખ્યા જ્યારે 9 હોય ને સિંગલ બોન્ડ હોય ત્યારે એને કહેવાય નોનેન. અને એને 9 કાર્બનથી દર્શાવીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9. 1 2 3 1 2 1 2 1 અને 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 2 1 2 ને 3 એટલે લખીએ CH3 CH2 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 CH3 અને એને આણ્વીય સૂત્ર સ્વરૂપે લખાય C9H20. દરેક વખતે જો એક CH2 વચ્ચે એક કાર્બન વધતો જાય એટલે CH2 વધતો જાય. નવ કાર્બન નોનેન અને 10 કાર્બન હોય તો એને કહેવાય ડેકેન. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આની ઉપર હાઇડ્રોજન આવશે ભાઈ 3 2 2 2 2 2 2 અને અહીંયા 3 એટલે એને સંયુક્ત રીતે લખાય CH3 CH2 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 CH2
1 2 3 4 5 6 7 8 9 અને છેલ્લા કાર્બન ઉપર CH3 એને લખાય C10 અને H22. તો આ રીતે ડેકેન કહેવાય. જો 20 કાર્બન હોય તો એને આઇસોકેન કહેવાય ને 30 કાર્બન હોય તો એને ટ્રાઇકોન્ટેન્ટ કહેવાય. જ્યારે 20 કાર્બન હોય કાર્બનની સંખ્યા 20 હોય ત્યારે એવા સંયોજનને આપણે આઇસોકેન કહીશું. આઇકોસેન, એવા સંયોજનને આપણે આઇકોસેન કહીએ છીએ અને એનું આણ્વીય સૂત્ર લખાય C20 અને H42. સેમ જ્યારે કાર્બનની સંખ્યા 30 હોય ત્યારે એને ટ્રાઇકોન્ટેન્ટ કહીએ છીએ. અને એનું અણુસૂત્ર લખાય C13H62. તો આ રીતે તમારે બધાએ 10 કાર્બન સુધી ખાસ યાદ રાખવાનું છે. કોઈને એમ થાય કે સાહેબ 11માં શું કહેવાય, તો એને અનડેકેન, ડોડેકેન, ટ્રાઇડેકેન એ રીતે લખાય છે, પણ આપણે જરૂર નથી. આપણે 10 કાર્બન સુધી યાદ રાખીએ. ઊંઘમાંથી ઉઠાડીને કોઈ આમ પૂછે તો કાર્બનની સંખ્યા પૂછે તો આલ્કેનનું નામ તમને બધાને ફરજિયાત યાદ હોવું જોઈએ. તો આજે શું ભણ્યા છોકરાઓ? ખાસ ધ્યાન રાખીએ બેટા. કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ, ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય, આઈયુપીએસી નામકરણ માટે સૌથી મહત્વનું એટલે આલ્કેન સંયોજનોનું નામકરણ. આલ્કેન ઉપરથી આલ્કાઇલ સંયોજનોને આપણે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ તરીકે ઓળખીએ, જેને હું અત્યારે લખાવતો નથી, જરૂર પડશે ત્યારે એને લખાવશું. આલ્કેન સંયોજનો ઉપરથી ક્રિયાશીલ સમૂહની સાપેક્ષે નામકરણ છે એ હું નેક્સ્ટ લેક્ચરથી ચાલુ કરીશ, જે આપણા માટે મોસ્ટ આઈએમપી ટોપિક બની રહેશે. તો તમારે બધાએ ખાસ યાદ રાખવાનું છે. આ નામકરણ આટલો ભાગ છે એ રફમાં 2 થી 3 વખત લખજો અને તૈયાર કરી નાખજો.